તલનું તેલ વાળમાં લગાવવાથી બાળકને સ્વાસ્થ્ય સારું રહે છે. જે લોકો દરરોજ ભીંડાનું સેવન કરે છે તેમને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે. જો તમે ઓછું સાંભળો છો તો આંગળી પર નાળિયેરનું તેલ લગાવીને કાનમાં ફેરવો, તેનાથી તમને સંભળાશે. રોજ તરબૂચ ખાવું જોઈએ, તે ખૂબ જ ફાયદાકારક છે. લોહી ઘાટું ના થાય તે માટે રોજ કસરત કરવી જ જોઈએ. દૂધ અને ઓલિવ ઓઇલથી હાથ પગની માલિશ કરવાથી હાથ ફાટતા નથી, ખાંસી, કફ અને હાડકાના દુખાવા જેવી સમસ્યામાં રાહત આપે છે. તુલસીને પાણીમાં પલાળીને રાખવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને તેને શરીર માટે રાખો. ત્યારબાદ તેમાં થોડું મીઠું નાખીને આખા શરીર પર મસાજ કરો, જેનાથી મૂળમાંથી ખંજવાળ દૂર થાય છે. જો માથામાં ખૂબ જ ખોડો હોય તો તેને ખાટા દહીંથી માથામાં સારી રીતે મસાજ કરો અને અડધી કલાક પછી તેને ધોઈ લો. આમ કરવાથી માથામાંથી ખોડો દૂર થાય છે. બાળકને રોજ કિસમિસ ખવડાવવાથી તેમનું શરીર સ્વસ્થ રહે છે. રોજના ભોજનમાં 1 ચમચી આંબલીના પાનની ચટણી બનાવો, તેનાથી ભૂખ વધે છે અને ભોજન પણ ઝડપથી પચી જાય છે. બાફેલા ચણાની દાળ ખાવાથી પાચન શક્તિ વધે છે અને તેના સેવનથી શક્તિ વધે છે. લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં ભેળવીને પીવાથી લાભ મળે છે. જો તમને પણ તમારા હાડકામાંથી કટ-કટ અવાજ સંભળાય છે, તો સમજી લેવું જોઈએ કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે દૂધ, દહીં, ચીઝ વગેરેનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. જો બાફેલા બટાકાનું પાણી વાળમાં લગાવવાથી વાળ સફેદ ના થાય, તો આજથી જ તમે બાફેલા બટાકાનું પાણી ફેંકી નહીં દેશો, પરંતુ તેનો ઉપયોગ કરશો. જાડાપણાને કારણે તમારું પેટ સતત વધી રહ્યું છે, તો ખાંડ, સફેદ ચોખા અને મેંદામાંથી બનાવેલી વસ્તુઓનું સેવન ઓછું કરો. જો તમને ચક્કર આવી રહ્યા હોય તો કાળા મીઠુંવાળું પાણી પીવો, તેનાથી ચક્કર આવવાનું બંધ થઈ જાય છે. જો તમે દરરોજ સેવન કરો છો તો તેનાથી એસિડિટી, અપચો, પેટમાં બળતરા થતી નથી. 1 ચમચી આદુના રસમાં 1 ચમચી મધ મિક્સ કરો. આનું સેવન કરવાથી તમને ગળાના દરેક ઇન્ફેક્શનથી રાહત મળશે. ઊભા થઈને પાણી ન પીવું જોઈએ. પાણી હંમેશા બેસીને પીવું જોઈએ. જે લોકો ઝડપથી ચાલે છે તોય ક્યારેય તેમના શરીરને ગુમાવતા નથી. જો તમારું વજન ઓછું થઈ રહ્યું છે તો તમારા ખોરાકમાં ઓલિવ ઓઇલનો ચોક્કસપણે ઉપયોગ કરો. વધારે ક્રોધ કરવો હૃદયને નબળું પાડે છે તેમજ મગજ માટે પણ નુકસાનકારક હોય છે, સાથે ઉંમરમાં પણ ઘટાડો કરે છે. ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાડવાથી હોઠ મુલાયમ બને છે. ચહેરા પર ફુદીના પાન લગાવવાથી ચામડી નરમ અને મુલાયમ બને છે. રાત્રે નાભીમાં બદામનું તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાંસકો ફેરવવાથી તમારા વાળ મજબૂત થાય છે. લસણ, હળદર, ગોળ ત્રણેય ખાંડીને ગરમ કરી મૂઠ માર પર લેપ કરવાથી ફાયદા થાય છે. ખૂબ ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. કાજુનું સેવન કરવાથી આંખની રોશની સુધરે છે. જો તમને કમળો થયો હોય તો શેરડીના ટુકડા ચાવવાથી કમળામાં રાહત થાય છે. સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. ભોજન કરતી વખતે પાણી ઓછી માત્રામાં પીવું જોઈએ. શક્ય બને તો પાણી જમ્યા પછી અડધી કલાક પછી પીવું જોઈએ. દરરોજ કસરત કરવી તે આપણા શરીર માટે ફાયદાકારક છે. તેનાથી આપણે ગંભીર બીમારીઓથી પણ બચી શકીએ છીએ. કોળાના બ્રિજ કેન્સર
હાઈ બ્લડ પ્રેશર જેવા ઘણા રોગોને નિયંત્રણ કરે છે. તમે તેના પાણીમાં પલાળીને તેને અંકુર કરીને અથવા સલાડમાં ઉમેરીને ખાઈ શકો છો. ખજૂર ઠંડીમાં ખાવાથી વધુ લાભ કરે છે કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. ઘી અને આદુનો રસ ભેળવીને પીવાથી કમરનો દુખાવો મટે છે. કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલાં લીંબુ પાણી પીવો જોઈએ. તેનાથી શરીરમાં ઉર્જા આવે છે. ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય છે તેમજ ઉનાળામાં લૂની સમસ્યા થતી નથી. ફુદીનાનું સેવન કરવાથી શરીરમાં થતી ગેસની સમસ્યા દૂર થાય છે. સૂતા પહેલાં વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ખરતા અટકે છે. એલોવેરાનો રસ પીવાથી પાચન શક્તિમાં સુધારો થાય છે અને કબજિયાત દૂર થાય છે. તે ઘા અને ચેપને રૂઝાવવામાં પણ મદદરૂપ થાય છે. ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી શરદી મટે છે. સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવવા તેનાથી યાદશક્તિમાં સુધારો થાય છે. લીલા મરચાં ખાવાથી નજર તેજ થાય છે. હૃદયના દર્દીઓને લીલી ઇલાયચીનું સેવન કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ. તેનાથી સુગરની સમસ્યા થતી નથી. દહીં, છાશ અને લીંબુ પાણીનું સેવન કરો. આ પીણાં શરીરને ઠંડુ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં પણ મદદ કરે છે. સવારે વહેલા અથવા સાંજે મોડા કસરત કરો. ગરમીને દિવસે ભારે કસરત કરવાનું ટાળો. પુષ્કળ આરામ કરો. ગરમીમાં શરીરને વધુ આરામની જરૂર હોય છે. રોજ સવારે એક તાજું ટમેટું ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી. જો તમારું પેટ બહુ મોટું થઈ ગયું હોય તો 4 થી 5 મોટી એલચીને પાણીમાં ઉકાળો અને તેને પીવો. તેનાથી તમારું પેટ ધીમે ધીમે ઓછું થવામાં મદદ મળશે. નવજાત શિશુને ઉધરસથી રાહત અપાવવા આદુના રસમાં મધ ભેળવી આપવું. આદુનું રસનું પ્રમાણ વધારે પડતું ન હોય તેનું ધ્યાન રાખવું. સવારે ખાલી પેટે ક્યારેય ચા ન પીવી જોઈએ. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.